અરે મારો દીકરો આવ્યો. ચો મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? જો સવારે વાગ્યા છે 8. ક્રિયાંશ જાગી ગયો છે. આજે ક્રિયાંશ આખી રાત જગાડ્યા છે. રાતે એને બહુ તાવ હતો. કાલ 5 વાગ્યાનો એને હેરાન કરતો હતો. 5 વાગ્યાનો તાવ શરૂ થયો હતો. પછી દવા પાવી ત્યાં લગી સારું રહેતું હતું. પાછું દવાનું ઉતરે ત્યાં પાછો શરૂ. રાતે 3 વાગે દવા પાઈ. 2 વાગ્યાનો જાગતો હતો. તે 5:30 સૂતો. તો એ પાછો એના ટાઈમે જાગી જાય. 8 વાગે ને ત્યાં જાગી જ જાય. હવે પગ મૂકે છે. પેલા પગ જ નહોતો મૂકતો, કેમ કે પગમાં, ડાબા પગમાં એને એટલો સોજો આવી ગયો છે ને, પગ જ નથી મૂકી શકતો. છું ક્યાં થઈ ગયું? તું તારે છુમ થઈ ગયું તું ને? છુમ થઈ ગયું તું મારા દીકરાને? બસ થઈ ગઈ છે ને. અહીંયા જો ક્રિકેટ રમવાનું શરૂ થઈ ગયું. હાર્દિક આવે એટલે સીધું ક્રિકેટ ચાલુ કરી દેવાની ક્રિયાંશને. હવે ક્રિયાંશ કાઢી દેશે. હવે મારો દીકરો આવ્યો. ચો એને ચડવા છે વાત. ક્રિયાંશ ડાન્સ કરે છો? જો બાને ડીશ દેવા જાય છે. બાને ડીશ દેવા જાય છો? કેટલી બધી ઠંડી છે. અમે જુઓ બહાર આટો મારવા નીકળ્યા છે. ક્રિયાંશને ઘરે મૂકીને આવ્યા છે. બહુ ઠંડી છે આજે. ક્રિયાંશે જો 2 બેટ લીધા હાથમાં. અહીંયા જો સામે જો પાછો ભાઈ ગયો 2 બેટ લઈ. 2 દિવસથી જો ક્રિયાંશે જમવાનું પણ બંધ કરી દીધું. 2 દિવસથી કાંઈ જમતો જ નથી. 2 દિવસમાં તો શરીર કેવું થઈ જાય. એટલી વેક્સિન હેરાન કરી દે. કહેવાય કે વેક્સિન મુકાય. 1.5 વર્ષની વેક્સિન છે ને, બહુ અઘરી આવે. પહેલાં જેટલી દેવડાવી ને ત્યારે એટલો બધો વાંધો ન થયો, પણ આ વેક્સિનમાં બહુ વાંધો આવ્યો. જો હવે બેટ મૂકીને હવે કેપ લીધી. કેપથી બોલ રમે છે. જો બીજો બોલ લેવા જાય છે. જોજો ગમે એને બેટ બનાવી લેવાનું, એનું નક્કી જ નહીં. કા લાકડી લઈ લે. જો મોર્નિંગ થઈ ગયું છે. પ્રિયાંશભાઈ જાગી ગયા છે. અત્યારે એની બીજી ઊંઘ થઈ જાય. સવારે 8 વાગે જાગે, પછી પાછો સુઈ જાય 10 વાગે. પાછો ઘડીક સુવાય, અડધી કલાક, પાછું જાગી જાય. સમજો તો પ્રિયાંશ કચરો કાઢવા માંડ્યો છે. કેટલું બધું કામ કરે છોકરો. મારે તો સારું ચોક કરી દે, તો આપણે કરવું નહીં. શું થયું? હવે બેટે પકડાઈ ગયું.
હા બોલ ગોત છે બોલ જઈ છી વાછડી આવી છે ને ક્રિયાંશ રોટલો ખવડાવવા ગયો છે અને વાછડી બહુ ગમે વાછડીને જોઈને રાજી થઈ જાય જો કઈ બીક જ નહીં ગાય ગઈ આવી હે ગાય આવી છે નીચે રમે છે દાદરો ચડવા કરે છે નીચે રમીને હવે જો ઉપર આવે છે દાદરા એને જાતે ચડવાશ એવું પણ નખરા ગાલ કેવા લાલ લાલ થઈ ગયા છે પગમાં જો કેવું ખંજોળી નાખ્યું છે મચ્છર કર્યું તો એમાંથી વધારે કર્યું ફોન આવી ગયો છે કોની સાથે વાત કરે છો કોની સાથે વાત કરો છો હે હેલો હેલો કોની સાથે વાત કરે છો હે શાક બનાવ્યું છે જો જમવાનું રેડી થઈ ગયું છે ક્રિયાંશ જો બેસી ગયો છે ખાશે નહીં કઈ જો તો ખાઈ તો મકાઈ તો એને ભાવે જ શાક થોડુંક તીખું લાગતું હોય ને વાગ્યા છે 2 જો ક્રિયાંશભાઈ તોફાન કર્યા છે આજે ગાડી ઉપર રમકડાનો ઘા કર્યો છે આમાં નો ઘા કરે આ ગાડી પર કોઈ ભાવ નહીં રમકડું ને ગાડી બીજા ભાવ ન કરે મામા ત્યાં જવું ને આપણે ત્યાં પાછું નહીં આવે હવે ધ્યાન રાખજો ને કાંઈ નહીં કાંઈ કરે ગાડી ઉપર બધું તારા મામાને કરે કોણ ખીજાણું ક્રિયાંશ ક્રિયાંશ ને કોણ ખીજાણું હે 3 વાગ્યા છે ક્રિયાંશ જો સૂઈ ગયો છે હાર્દિક એને રમાડતા હતા ત્યાં ભાઈ માથું નાખી ગયા ઊંઘ એટલી બહુ આજ આવતી હશે રમતા રમતા જ સુવાઈ ગયું એને એવું કાંઈ નહીં પણ ઊંઘ આવે એટલે ગમે ત્યાં સૂઈ જવાનું ઘોડીઓ હજી કોઈ દી ઘોડિયામાં સૂતો જ નથી પહેલાં નાનો હતો તે 5 મહિના સૂતો હતો પછી કંઈ સૂતો જ નથી ઘોડિયામાં એટલે ઘોડિયાની આદત નથી એટલે સારું છે ગમે ત્યાં સુવાઈ જાય